ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેના માટે અત્યારે હાલ આ પ્રમાણે જે મુહિમ છે એ અત્યારે છેડવામાં આવી છે। ત્યારે ખુદ નાયબ મુખ્યમંત્રી સુરતના રોડ ઉપર આ પ્રમાણે સવાર થઈને સાયકલ પર સવાર થઈને અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે આ તમામ ઉદ્યોગકારો જેઓ જે મોંઘીદાટ જે કાર હોય છે એ કારમાં સવાર થઈને તેઓ જતા હોય છે, પરંતુ આ તસવીરો તમે જોઈ શકશો વિક્ટરીનો સિમ્બોલ નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમના દ્વારા અત્યારે હાલ આપવામાં આવ્યો છે। ત્યારે એક સંદેશો આપવામાં આવી રહ્યો છે। મોટામાં મોટી સંખ્યામાં અત્યારે લોકો છે એ ક્રૂડ ઓઇલ જે રીતે ભાવ વધારો થયો છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરે એ અત્યારે હાલ તમે જોઈ શકો છો ખુદ નાયબ મુખ્યમંત્રી તેઓ અત્યારે હાલ સાયકલ ઉપર સવાર છે। તેમની સાથોસાથ હીરા ઉદ્યોગકારો છે તેઓ પણ અત્યારે હાલ આ સાયકલ યાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે અને લાંબી લાંબી લાઈન છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અત્યારે આ સાયકલ યાત્રા છે એ રાહુલ રાજ મોલ ખાતે એટલે લગભગ 1.5 થી 2 કિલોમીટર લાંબી આ સાયકલ યાત્રા છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે સુરતવાસીઓ પણ આ સાયકલ યાત્રામાં જોડાયેલા છે અને એક સંદેશો આપવામાં આવી રહ્યો છે જે પ્રમાણે ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધી રહ્યો છે અને જેને લઈને અત્યારે હાલ જે મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવા માટેની આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।